શું તમારે હેલ્ધી ટેસ્ટી અને ઝટપટ બની જાય એવું કંઈક ખાવું છે તો આ રેસીપી તમારા માટે છે। આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી એકદમ સિમ્પલ રીતે, અને ટેસ્ટમાં તો એટલી બધી મસ્ત છે કે તમારે રોટલી પણ બનાવવાની જરૂર નહીં પડે। તો એના માટે મેં અહીંયા ડુંગળી બટેકાને આ રીતે રફલી ચોપ કરી લીધા છે, સિંગદાણા લીધા છે। સિંગદાણાનું ક્રંચ બહુ જ મસ્ત આવે છે ખીચડીમાં, એટલે જરૂરથી નાખજો। અને કંઈક ખડા મસાલા લઈ લીધા છે, તો અહીંયા તમાલપત્ર, આખા ધાણા, 3 લવિંગ, એક બાદિયું લીધું છે, અને એક લાલ મરચું છે, અને 3-4 કાળા મરી લીધા છે। તો ચાલો સૌ પહેલાં આપણે વઘાર કરી લઈએ ખીચડી માટે। અહીંયા આપણે એક તપેલામાં 2 પાવરા તેલ નાખી દીધું છે। હવે આપણે એમાં રાઈ નાખીશું, રાઈ ફૂટે એટલે જીરું નાખીશું। જે આપણે ખડા મસાલા લીધા છે નાખી દઈશું, હિંગ નાખીશું, ને સિંગદાણા નાખીશું। સરસ સિંગદાણાને શેકી લઈશું। સિંગદાણાને સરસ શેકી લીધા છે। હવે આપણે જે ડુંગળી બટેકા કટ કરીને રાખે છે નાખી દઈશું। હવે આપણે મસાલા કરીશું, હળદર નાખીશું, ધાણા જીરું, લાલ મરચું અહીંયા થોડું જ નાખું છું, તમને જેવું તીખું ભાવતું હોય એ પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો છો। અને એક લીલું મરચું પણ આપણે આમાં ઝીણું કટ કરીને નાખી દીધું છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, બધું સરસ મિક્સ કરી લઈશું। અહીંયા મેં ડુંગળી બટેકા 2 જ નાખ્યા છે, તમારે બીજા શાકભાજી નાખવા હોય તો તમે આમાં નાખી શકો છો, પણ અત્યારે ઉનાળાની સિઝનમાં આપણાને શાકભાજી બરોબર નથી મળતા, એટલા માટે ફ્રોઝન વસ્તુ વાપરવું એના કરતાં જે આપણાને મળે એ વાપરીએ તો બહુ સારું। એટલે મેં અહીંયા ડુંગળી બટેકા બંને 2 જ નાખ્યા છે, તમને બીજા શાકભાજી નાખવા હોય તો તમે નાખી શકો છો। હવે આપણે આમાં 3 લોટા પાણી નાખીશું, તમે જે પ્રમાણે ખીચડી બનાવતા હોય એ પ્રમાણે પાણી નાખવાનું। અને હું અહીંયા એકદમ બહુ ઢીલી પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એ રીતની ખીચડી બનાવવાની છું, એટલે 3 લોટા પાણી બરોબર છે। અને જો તમે વધારે ઢીલી બનાવતા હોય તો એ પ્રમાણે તમારે પાણી એડજસ્ટ કરવાનું છે। અહીંયા આપણે 1 વાટકો ખીચડી લઈ લીધી છે, અને મેં મગની દાળ અને તુવેરની દાળ પણ આમાં નાખી છે। આપણે બંને સરખું નાખવાનું છે, જેટલી મગની દાળ હોય એટલા આપણે ચોખા લઈશું। 1 વાટકી દાળ હોય તો 1 વાટકી ચોખા, એ રીતે આપણે ખીચડી ભેરવી છે। અને મેં તુવેરની દાળ પણ આમાં નાખી છે, તમારે કોઈ પણ એક દાળમાં કરવી હોય તો પણ ખીચડી કરી શકો છો। ને સરસ આપણે 4 થી 5 પાણીએ ખીચડીને ધોઈ લઈશું। અહીંયા આપણે આંધણમાં પણ 3 લોટા પાણી નાખી દીધું છે, અને સરસ પાણી ઉકળે ત્યાં સુધી આપણે ખીચડી ધોઈ અને તૈયાર કરી દઈશું। આપણે ખીચડીને સરસ 4 થી 5 પાણી ધોઈ લીધી છે, એકદમ મસ્ત મજાની આ રીતે એકદમ સરસ ધોઈ લેવાની, કેમ કે ચોખામાં બહુ બધું ડસ્ટ હોય છે। અને આ ચોખા મેં ઝીણા ચોખા જે આવે એ લીધા છે, ખીચડી માટે ચોખા બેસ્ટ છે। જો તમારે પાકા ચોખા લેવા હોય તો એ પણ લઈ શકો છો, પણ બાસમતી કે એવા ચોખા નહીં લેવાના ખીચડી માટે। ખીચડી માટે આ રીતના ઝીણા ચોખા લેશો તો બહુ મસ્ત બનશે ખીચડી। તો આપણે ખીચડીને આંધણમાં નાખી દઈશું। તમે જોઈ શકો છો કે આપણું આંધણ થોડું ઉકળવા લાગ્યું છે। મેં આ ખીચડીને પલાળી નથી, એટલે આપણે એકદમ ફૂલ આંધણ નહીં આવવા દઈએ। જો તમારે 1 કલાક સુધી ખીચડી પલાળવી હોય તો તમે કલાક પહેલાં ધોઈને પલાળી પણ શકો છો, દાળ ને ચોખા એ રીતે પણ તમે બનાવી શકો છો, તો ખીચડી જલ્દી ચડી જાય છે। આપણે નાખી દીધી છે તપેલામાં। હવે ઢાંકી અને આપણે 20 થી 25 મિનિટ સુધી ખીચડીને ધીમા તાપે થવા દઈશું। 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે, અને ચાલો આપણે ખીચડી જોઈ લઈએ કે ચડી કે નહીં। શું વાત છે, એકદમ સરસ મજાની આપણી ખીચડી ચડી ગઈ છે, અને મસ્ત મજાની સુગંધ પણ આવે છે। ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ ખીચડીને આપણે સર્વ કરીશું। તૈયાર છે આપણી ગરમા ગરમ વઘારેલી ખીચડી, કઢી, રોટલી, પાપડ અને ડુંગળી। તો આવું સાદું ખાવાનું મળી જાય તો બીજું કંઈ ન જોઈએ। તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો, અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।